ગુજરાતના પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા ભાવિ પ્રોબેશન ઓફિસર મિત્રો માટે ઘણા સંઘર્ષ બાદ બરાબર આપણી રજૂઆતોને ધ્યાનમાં લઈ અને ગૌણ સેવા પસંદગી મંડળે એક્ઝામ ડેટ આપણને ઓફિશિયલી આપી દીધી છે, એટલે કે 12 ઓક્ટોબરના રોજ આપની પરીક્ષા યોજાવાની છે. જે મિત્રોએ પ્રોબેશન ઓફિસર માટે ફોર્મ ભર્યું છે એવા મિત્રો માટે 12 ઓક્ટોબર આપણા માટે એક્ઝામ ડેટ છે. અને 12 ઓક્ટોબર આવે પહેલાં ફરી એકવાર આપણે પ્રોબેશન ઓફિસર માટે બાકાઝીકી બોલાવી દેવાની છે. બરાબર, એકવાર આખો સિલેબસ રિવિઝન કરી લેવાનો છે અને સરસ મજાની તૈયારી તમે કરી છે. તમારું સાયકોલોજી 34 માર્ક્સનું છે, 33 માર્ક્સનું આપણું તો ભાઈ સોશિયોલોજી છે એટલે કે સમાજશાસ્ત્ર છે, અને 33 માર્ક્સનું આપણું સોશિયલ વર્ક છે, સમાજ સેવા છે, 20 માર્ક્સની આપણી યોજનાઓ છે. યોજનામાં તો વિશ્વમાંથી 20 જ આવવા જોઈએ. ત્યાર પછી આપણો પાર્ટ એ છે જે 60 ગુણનો 30 માર્ક્સનું મેથ, 30 માર્ક્સનું રિઝનિંગ એ કમ્પલસરી ક્વોલિફાય કરવાનો છે. એટલે કોન્સ્ટેબલ જેવું ન થાય ધ્યાન રાખજો. બરાબર, મેથ રિઝનિંગ ઉપર ધ્યાન આપવું પડશે. જેનું નબળું છે એ ખાસ ફોકસ કરજો. અને સરસ મજાની તૈયારી કરી છે, આપણે તૈયારી કરતા રહીશું અને આપણે સફળતા ચોક્કસ મેળવશું. જ્ઞાન લેવની ટીમ આપની સાથે છે. તમને જરૂર હોય તો ફરી એકવાર તમારા માટે એના માટે એક સરસ મજાનો પ્રોબેશન ઓફિસર માટેનો તમને એવું લાગતું હોય તો એક સરસ મજાનો વર્કશોપ રાખવો છે રિવિઝનનો, કે પછી પ્રોબેશન ઓફિસર માટે તમારા માટે ફરી એકવાર ટેસ્ટ સિરીઝ લાવવી છે, કે પછી પ્રોબેશન ઓફિસર માટે યુટ્યુબમાં ફ્રી સિરીઝ લાવવી છે, મને કોમેન્ટ કરજો. અને તમે બધા મિત્રો બાકાઝીકી બોલાવો, છોતરા પાડ દો, પ્રોબેશન ઓફિસરનું સ્વપ્ન સાકાર કરો, તમારું ડ્રીમ ગોલ લક્ષ્ય મંજિલ મેળવો એવી તમામ મિત્રોને શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.